વડોદરા શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં આરોપીઓમાં હુસૈન મિયા સુન્ની વિરુદ્ધ 69 ગુના, અકબર સુન્ની વિરુદ્ધ 30, વસીમ ખાન પઠાણ વિરુદ્ધ 19, સિકંદર સુન્ની વિરુદ્ધ 22 ગુના નોંધાયા હતા. આરોપીઓ પર હત્યાનો પ્રયાસ, ચોરી, ભયનો માહોલ ઊભો કરી લોકોનું આર્થિક શોષણ કરતા હોવાના આરોપો લાગ્યા હતા. તેથી પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીના પગલે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 હેઠળ ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આરોપીઓ સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહીથી ગુનેગારી આલમ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ व्यापी गयो છે. एक क्रिमिनल केस दाखिल की गई है, जिसमें आरोपियों का नाम है हुसैन कादर सुन्नी, अकबर कादर सुन्नी, शहीद उर्फे बुरियो सन ऑफ जाकिर शेख, वासीम उर्फे बबलू सन ऑफ यूसुफ खान पठान, सिकंदर कादर सुन्नी, हसन उर्फे जानझर सन ऑफ कादर सुन्नी, मोहम्मद अलीम सलीम खान, सूफियान सिकंदर पठान और गनी उर्फे एयरटेल सन ऑफ उस्मान शेख, इस तरह के 9 आरोपियों के खिलाफ कार्रवाई की गई है.